નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. સતત આપના સુધી અપડેટ પહોંચાડી રહ્યા છીએ જજમેન્ટ ડે અને તેમાં પણ પશ્ચિમ બંગાળમાં કઈ રીતનું પરિવર્તન, શું આસોલ પરિવર્તન છે કે પછી દોમઈ દીદી ગઈ ઉપર આખરે ટીએમસી અને જેટલી પણ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના સમર્થકો છે તેમણે પોતાના મતને સુરક્ષિત રાખ્યા છે. અપડેટ જોઈએ. સૌથી પહેલા શું અપડેટ સામે આવી રહી છે ટીએમસીની? સૌથી પહેલા વાત કરીએ 194 બેઠક પર તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી 93 બેઠક પર. બંગાળમાં અનેક બેઠકો પર ભાજપ અને ટીએમસી જે 50 થી વધુ બેઠકો પર લીડનું અંતર 3000 થી ઓછું છે. એવી બેઠકો કે જેમાં લીડનું અંતર ખૂબ જ ઓછું 3000 થી, એટલે કે ગમે ત્યારે પાસા પલટાઈ શકે. 100 બેઠકો પર લીડનું અંતર 1000 થી પણ ઓછું છે. આ પણ એક અપડેટ છે. બંગાળમાં અનેક બેઠકો પર ભાજપ અને ટીએમસી વચ્ચે રસાકસી છે. જે શરૂઆતી ટ્રેન્ડ આપણને જોવા મળ્યા હતા તેની અંદર દ્રશ્ય કંઈક એવું હતું કે ભારતીય જનતા પાર્ટી આગળ હતી, ટીએમસીને બરાબરની ટક્કર આપી રહી હતી. પરંતુ અત્યારે રસાકસી ભર્યા દ્રશ્યો છે. પણ 194 ટીએમસી અને 93 બેઠક પર ભારતીય જનતા પાર્ટી. નંદીગ્રામ બેઠકથી મમતા બેનર્જી પાછળ ચાલી રહ્યા છે. નંદીગ્રામની વાત થઈ રહી છે કારણ કે આ બેઠક ઉપરથી મમતા બેનર્જી આ વખતે ઉમેદવાર હતા. ભાજપના બાબુલ સુપ્રિયો, સ્વપ્નદાસ ગુપ્તા અને લોકેટ ચેટર્જી પણ પાછળ ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની આ વાત થઈ રહી છે. પરંતુ જે બેઠક હતી હાઈ વોલ્ટેજ ડ્રામાવાળી અને તે પણ નંદીગ્રામ, જેની અંદર મમતા બેનર્જી પાછળ ને શુભેન્દુ અધિકારી જે આગળ ચાલી રહ્યા છે. જે બેઠકોની વચ્ચે મતમતાંતર જોવા મળી રહ્યું છે, મતોની લીડ જોવા મળી રહી છે. ભાજપના બાબુલ સુપ્રિયો, સ્વપ્નદાસ ગુપ્તા અને લોકેટ ચેટર્જી ઘણો બધો પ્રયત્ન કર્યો પશ્ચિમ બંગાળની અંદર દરેક સીટો ઉપર રેલીઓ યોજી, પરંતુ અત્યારની સ્થિતિ કંઈક એવી છે કે આ ત્રણ નેતાઓ છે કે જે પાછળ ચાલી રહ્યા છે. પણ મમતા બેનર્જી જે નંદીગ્રામ બેઠકથી એક વિશ્વાસ અપાવ્યો હતો કે નંદીગ્રામની જનતા તેમને મતો આપશે અને શુભેન્દુ અધિકારી કે જે પક્ષ છોડીને ગયા છે તો પક્ષ પલટો કરનારાને આ જ નંદીગ્રામની જનતા જવાબ આપશે. તો હવે જોવું પડશે કે આખરે નંદીગ્રામની જનતા કોની સાથે છે. આ તમામ અપડેટ જે આપની સુધી ટીએમસી 194 અને ભારતીય જનતા પાર્ટી 93 બેઠક પર. તો આખરે સવારથી જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ, સાથે સાથે અપડેટ પણ આપણા સુધી પહોંચાડી રહ્યા છે. સ્થિતિ દેશની અંદર કોરોનાની શું છે, એક તરફ રાજ્યોના જે પરિણામો આવી રહ્યા છે તે પણ આપણા સુધી પહોંચાડી રહ્યા છે. આપણી સાથે સહયોગી સુભાષભાઈ જોડાયેલા છે, રાજકીય વિશ્લેષક આપણી સાથે દક્ષેશભાઈ, મહેશભાઈ પણ જોડાયેલા છે. સૌથી પહેલા દક્ષેશભાઈ આપની પાસે આવું છું. જે ચિત્ર નંદીગ્રામમાં સામે આવી રહ્યું છે, મમતા બેનર્જીએ જે નંદીગ્રામની જનતાને કહ્યું હતું કે પક્ષ પલટો કરીને શુભેન્દુ આવ્યા છે તો જવાબ ચોક્કસ તમે આપજો. એક તરફ શુભેન્દુ પણ તે જ જગ્યાએ ગયા અને કહ્યું કે આપનો વિશ્વાસ મારી ઉપર છે તે મને ખબર છે, પણ અત્યારે જવાબ કંઈક અલગ છે. બિલકુલ. અને ડોક્ટર અનિલ પટેલ જે કહીને ગયા ગઢ આલા પર સિંહ ગેલા, અત્યારે તો એ સ્થિતિ છે. યસ. અને એઝ અ લીડર ઓફ ધ પાર્ટી મમતા બેનર્જીને 291 સીટો પર કોન્સન્ટ્રેટ કરવાનું હતું. એટલે બની શકે પોતાની સીટ એમણે પોતાના વિશ્વાસુઓને સોંપી દીધી હોય કે તમે અહીંયા જોઈ લેજો, એના ઉપર કોન્સન્ટ્રેટ ના કર્યું હોય. બીજું કે એમની સામે જે ઉમેદવાર છે એ પણ ત્યાંના એટલા જ લોકપ્રિય હતા, એક સમય એમની સાથે જ હતા. એટલે એમનો બી ફેન બેઝ અથવા વોટર્સ બેઝ એટલો જ હતો. એટલે એનીથિંગ ઇઝ પોસિબલ. બટ વોટ એવર હેપન્સ ઓન ધીસ સીટ, હજી તો 4 રાઉન્ડ થયા છે, સાંજે ખબર પડશે. યુ નેવર નો. બિલકુલ. એટલે ઇટ ઇઝ પ્રીમેચ્યોર ટુ સે એનીથિંગ. બટ ઇવન ઇફ શી લોસીસ તો બી બંગાળ હાથમાંથી જવા ના દેવું. આટલા મોટા જાયજેન્ટિક તંત્ર સામે આટલી ટાવરિંગ પર્સનાલિટીઓ માથા ઉપર આવીને 2 મહિનાથી ઉભી હોય, એની સામે માત્ર એક દરવાજો તૂટ્યો ને આખો દુર્ગ ના તૂટવા દીધો. ધીસ ઇઝ અ હ્યુજ સક્સેસ and she has defended successfully. એક વાક્ય કે મમતા દીદીને પાડવા માટે બીજેપીની આખી ફોજ વડાપ્રધાન સુધીને ઉતરવું પડે, બાકી અમિત શાહના નામથી જ કામ ચાલી જતું હોય છે. તો મેં એ તો કીધું પહેલા 2007માં નરેન્દ્ર મોદી એકલા હાથે ગુજરાતમાં જીત્યા હતા, એમની સામે પક્ષમાં 70% લોકોનો ખાનગી બળવોનો વિરોધ હતો. તેમ છતાં એકલા હાથે જે રીતે થમ્પિંગ મેજોરિટીથી જીત્યા હતા ત્યારે આપણે એમને ગ્લેડિએટર કીધા હતા. તો સમય અને સંજોગો પ્રમાણે આપણા વિશેષણો હોય છે. કોઈ પાર્ટી કોઈ વ્યક્તિ વિરોધી નહીં કે ફેવરમાં નહીં. તો આજે બીજેપીએ પણ સ્વીકારવું પડે. આપણા પ્રોગ્રામનું જે ટાઇટલ છે ધ જજમેન્ટ ડે, તો એનું ફિલ્મનું આગળનું જે છે ટર્મિનેટર 2, તો મમતાનો પાર્ટીનો જે વિજય છે
એ જ કક્ષાનો છે જે 2007માં નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં હતો. બિલકુલ. પણ દક્ષેશભાઈ એક વાત ચોક્કસ કહું કે મમતા દીદી જે રીતે મક્કમ રહ્યા, જે રીતે એમનો પગ તોડવામાં આવ્યો અથવા તો તૂટી ગયો, એ બધી બાબતોને લઈને બંગાળની પ્રજા મક્કમ રહી છે. અને ચોક્કસ જ્યાં આગળ કહેવાતા વિકાસની વાતો થતી હતી એને બદલે ચોક્કસ થયેલા વિકાસને પ્રજાએ મત આપ્યો છે, એમ મમતા દીદીની આ થમ્પિંગ મેજોરિટી પરથી કહી શકાય. મહેશભાઈ શું કહેશો? બ્રહ્મભટ્ટ સાહેબ આપની વાત સાથે સંમત, કારણ કે ત્યાંની પ્રજાએ સાચા વિકાસને જોયો છે. 10 વર્ષનું રાજ એટલે ચોક્કસ એન્ટી ઇન્કમ્બન્સી આવે, સત્તાની વિરોધમાં સૂર ઉઠે, એ બહુ સ્વાભાવિક છે. અને એની સામે જે દક્ષેશભાઈએ વાત કરી, માનસીએ વાત કરી કે આખી ભારતીય જનતા પાર્ટી પ્રાઇમ મિનિસ્ટરથી લઈને બધા જ ટોપના લીડર્સ કહી શકાય એ બધા તૂટી પડેલા. અને 2 મહિનાથી નહીં માનસી, આ લગભગ 1 વર્ષની પ્રક્રિયા હતી. અને 1 વર્ષથી આ પ્રક્રિયા હતી અને જબરજસ્ત રીતે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં પગદંડો જમાવેલો. અને એની વચ્ચે જો આજનો ટ્રેન્ડ, જે દક્ષેશભાઈ કહી રહ્યા છે કે ટ્રેન્ડ તો બદલાયા કરે, સાંજે પરિસ્થિતિ જુદી પણ હોય, પણ તેમ છતાં અત્યારે જે ટ્રેન્ડ લાગી રહ્યો છે એ જોતા એવું લાગે છે કે ચોક્કસ એમણે જે કામ કર્યું છે અને જે નીતિઓ નક્કી કરી છે એને લોકોએ સમર્થન કર્યું છે. નહીં તો આટલો બધો પ્રચાર, પ્રચંડ પ્રચાર પ્રસાર, માધ્યમો એમની સાથે, બધું જ એમની સાથે, ને તેમ છતાંય જે લોકોએ આ રીતે રિઝલ્ટ આપ્યું છે એ સુભાષભાઈ ચોક્કસ એમ કહી શકાય કે ત્યાંના વિકાસને લોકોએ ઓળખ્યો છે. એટલે બ્રહ્મા નથી આવ્યા અને એને આ રિઝલ્ટ આપણે જોઈ રહ્યા છીએ. જી, એક વાત ચોક્કસ કહું કે મમતા દીદી કદાચ હારી રહ્યા છે એની એક વાત એ પણ હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એક પ્રચાર જબરજસ્ત કર્યો કે કેન્દ્રએ 6,000 રૂપિયા ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો તો, અમે આપ્યા હતા સરકારને, પણ મમતા દીદીએ 6,000 રૂપિયા ખેડૂતો સુધી નથી પહોંચવા દીધા. અને આ વાતનો પ્રચાર પણ જબરજસ્ત ચાલ્યો છે. અને આ ઇનર કરન્ટ્સ એટલા બધા હદે ચાલ્યા કે જેને કારણે કદાચ નંદીગ્રામમાં મમતા દીદી એ ફેસ કરી રહ્યા છે. દક્ષેશભાઈ બની શકે. બીજી મહેશભાઈ વાત એ હતી કે આપણે ત્યાં રાજકીય પક્ષો, આપણે આમ ગાંધીની વાત કરીએ છીએ, ગાંધીએ પ્રસ્થાપિત કરેલા મૂલ્યોની વાતો કરીએ છીએ. ગાંધીજી આખું જીવન, જિંદગીના 69 વર્ષ સુધી રાજકારણની વચ્ચોવચ રહ્યા. ક્યારેય એમણે એક પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી નથી કરી. જે કાંઈ કર્યું મહાત્મા ગાંધીએ ખુલ્લી છાતીએ કર્યું, સામે છાતીએ કર્યું. આજે જે કરવાના હોય એ 10 દિવસ પહેલા એ અંગ્રેજ વાઇસરોયને લખીને જણાવતા હતા કે હું આગામી દિવસોમાં આ વસ્તુ કરવાનો છું અને એનો જે કાંઈ ગુનો હોય એ હું સ્વીકારીશ અને એની જે કાંઈ સજા કરવા માંગતા હો તે હું સ્વીકારીશ. આટલું ખુલ્લેઆમ એક આદર્શ ભારતના રાજકારણમાં મહાત્મા ગાંધીએ પ્રસ્થાપિત કર્યો છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને ગાંધીનું નામ એન્કેશ કરી રહ્યા છે. અને તેમ છતાં તમે જોઈ શક્યા હશો કે આપણે ત્યાં નહેરુ જ્યારે સત્તા પર હતા, ઇન્દિરા ગાંધી સત્તા પર આવ્યા, એ પછી રાજીવ ગાંધી સત્તા પર આવ્યા, અટલ બિહારી વાજપેયી સત્તા પર આવ્યા, ત્યાં સુધીનો રાજકીય પ્રચારનો જે ટ્રેન્ડ જોઈએ ને એમાં વ્યક્તિલક્ષી આક્ષેપો ઓછામાં ઓછા અને તોછડાઈવાળી ભાષા ઓછામાં ઓછી હતી. જ્યારે છેલ્લા 10-20 વર્ષમાં તમે જુઓ તો રાજકીય ભાષાઓ અને રાજકીય પ્રચારનો જે ટ્રેન્ડ ચાલ્યો છે એ વ્યક્તિલક્ષી બની ગયો છે અને ભયંકર પ્રકારની તોછડાઈ અને તુમાખી એ દરેક પ્રવચનોમાં આપણને જોવા મળે છે. પછી એ કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે લેફ્ટિસ્ટ પાર્ટી હોય કે અન્ય કોઈ પણ હોય. તો આ જે ટ્રેન્ડ બદલાયો ને ત્યારે એમ લાગે કે ગાંધી સદંતર ભૂલાઈ ગયો છે હવે ભારતીય રાજકારણમાંથી. એક હું એમાં છેલ્લે એક એડ કરું, જી. જે વાત હું કરી રહ્યો હતો જી. કે આપણા ત્યાં જે વિપક્ષો છે ને એ શાકુંતલની રચના કરી એ પહેલાના કાલિદાસો છે. જી જી શાકુંતલ પછી આવ્યું. એ પહેલા તો જે ડાળી ઉપર બેઠા હતા ત્યાં જ કુહાડી ઝીકી રહ્યા હતા. બિલકુલ. હવે આ લોકોને જો ભાજપ સામે જ વાંધો છે, હા, સાચી વાત. તો મમતા બેનર્જીનો વિજય એમનો જ વિજય કહેવાય. જી. તમને ભાજપ સામે જ વાંધો છે. બિલકુલ. તો બી બંગાળમાં આટલી બધી સીટો પર કોંગ્રેસ ને બીજા પક્ષો લડી અને તમે ભાજપનું જ કોઝ મજબૂત કરી આપ્યું. આ તો અત્યારે ટ્રેન્ડ આયા છે એમાં મમતા જીતી રહ્યા છે, બાકી ઊંધું જ હોય. બિલકુલ. તો જો માત્ર એમને ભાજપ સામે વાંધો છે તો એને જે હરાવે છે એની સામે લડે છે એને કઈ રીતે સપોર્ટ કરો એવી સ્ટ્રેટેજી. એટલે ભારતના બીજા જે રાજકીય પક્ષો છે એમનું મેથ્સ કે એડવાઇઝરો કયા પ્રકારના છે કે એમનું ગોલ શું છે કે દિશા કઈ છે, સૌથી પહેલા એ લોકો નક્કી કરે. કઈ સમજણ જ પડતી નથી. દક્ષેશભાઈની વાત સમત અને સુભાષભાઈ આપણે બહુ સારી વાત કરી જી કે આ ગાંધીનો દેશ
અને ગાંધીના નામે બધા એનકેશ કરે છે. પણ મને કહેવા દો કે ગાંધીની વિચારધારા બદલવાનો એ જે ષડયંત્ર એ બધી પાર્ટીઓએ જે કર્યું ભેગા થઈને કર્યું અને પછી અત્યારે વ્યક્તિગત આક્ષેપબાજી થઈ રહી છે. તમે જુઓ વાજપેયીનું કેટલું જબરજસ્ત ઉદાહરણ છે કે આમ વખાણ કરે રાજીવ ગાંધીના, સંસદમાં વખાણ કરે, ઇન્દિરા ગાંધીના વખાણ કરે. આ જે ભાવનાઓ હતી એ આજે તૂટી ગઈ છે. અને એ જ રીતે કોંગ્રેસ વાળા પણ સીધા સીધા આક્ષેપો કરવા માંડી પડે છે, વ્યક્તિગત આક્ષેપો કરવા પડે છે. મોદી જ જાણે હોય ને મોદીની સામે તૂટી પડવાનું હોય. મોદી તો પાર્ટીના એક નેતા છે, પણ પાર્ટી ભૂલીને વ્યક્તિ વિશેષ ઉપર તમે આક્ષેપો કરો છો અને એ જ રીતે મોટા વડીલો પણ કરો છો. મહેશભાઈ, ચૂંટણી પંચના જે આંકડા છે તેના ઉપર સૌથી પહેલા નજર કરીશું. ચૂંટણી પંચ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં 243 બેઠકોનો ટ્રેન્ડ છે. આ ચૂંટણી પંચના આંકડા છે, જેમાં 243 બેઠકો પર ટ્રેન્ડ. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 160 બેઠક પર ટીએમસી આગળ ચાલી રહી છે. 160 બેઠકો ઉપર ટીએમસી આગળ. અને ચૂંટણી પંચના આંકડા પ્રમાણે 79 બેઠક છે કે જેના ઉપર પશ્ચિમ બંગાળમાં ભાજપ આગળ ચાલી રહી છે. જે પંચે આંકડા આપ્યા છે તેની અંદર સ્પષ્ટ રીતે અત્યારના ટ્રેન્ડ્સ પ્રમાણે ટીએમસી આગળ. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે કોંગ્રેસ અને ડાબેરી કે જે એક પણ બેઠક પર પશ્ચિમ બંગાળમાં આગળ નથી, જે આંકડો સામે આવ્યો છે. ચૂંટણી પંચના સત્તાવાર આંકડા સામે આવ્યા છે. અને જે બેઠકની વાત આપણે કરી 160 બેઠક પર ટીએમસી આગળ છે, જ્યારે કે ભારતીય જનતા પાર્ટી કે જે અત્યારે 79 બેઠક પર આગળ ચાલી રહી છે. મહેશભાઈ, આપની વાત કન્ટિન્યુ કરી. એટલે જે સુભાષભાઈએ વાત કરી કે ગાંધીની વિચારધારા બદલવાની જબરજસ્ત ષડયંત્ર એ બધી પાર્ટીઓ દ્વારા થયું. એ કોંગ્રેસ દ્વારા પણ થયું, કારણ કે ગાંધીએ જે તમે કહેતા ઝાંસા ચિઠ્ઠી લખતા હતા, સવિનય કાનૂન ભંગ કરતા હતા, એને પણ કોંગ્રેસે પણ પેલા વિચિત્ર ગણ્યા હતા કે ભાઈ તમે ન્યુક્લિયરનો વિરોધ કરો તો તમે બરાબર નથી અને દેશ વિરોધી છો. એ કોંગ્રેસે પણ કર્યું હતું. અને ભારતીય જનતા પાર્ટીએ તો બેવડ વાળી નાખી. જેમ કે તમે ગાંધી એ કુટીર ઉદ્યોગનો માણસ હતો, લઘુ ઉદ્યોગનો માણસ હતો, એ મંદિરના એ હિન્દુ હતા, ચોક્કસ હિન્દુ હતા, એમણે હેરામ બોલ્યા છે અને હિન્દુ ધર્મી હતા, પણ બિન સાંપ્રદાયિક હતા. એના નામે તમે મહાત્મા મંદિર બનાવો અને કુટીર ઉદ્યોગનો માણસ અને એના એમાં એ મહાત્મા મંદિરમાં તમે મોટા મોટા એમઓયુ કરો ને ત્યાં ચરખો મૂકો. કેટલો વિચારધારાનો તમે આમ વિરોધાભાસ કરી રહ્યા છો. તમે વિચાર તો કરો. જે સાદગીનો માણસ હતો ત્યાં તમે મોટું ટુરિઝમનું સેન્ટર ઊભું કરવા પ્રયત્ન કરો. ગાંધી આશ્રમ પ્રખ્યાત જ એના સાદગીથી છે અને સાદગી જ મહત્વની છે. અને એ મંદિરે બધા મુલાકાતો લેવા આવતા હતા કે એવું નથી કે આ તમે મોટું ટુરિઝમ સેન્ટર બનાવશો તો જ આવશે. એટલે આ બધી જે પાર્ટીઓ છે અત્યારે, એ બધી પાર્ટીઓ એ સરદાર અને ગાંધીની વિચારધારાને તોડીને કંઈક નવું પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે. એટલે આ નવો ટ્રેન્ડ છેલ્લા 15-20 વર્ષથી ઉભો થયો છે, જે બરાબર નથી. એટલે ગાંધીનું ને સરદારનું નામ વટાવી લેવું, બીજા મોટા નેતાઓના નામ વટાવી લેવા અને એમની આખી વિચારધારા બદલી નાખવી, અભ્યાસક્રમોમાં એમના નામે વિરુદ્ધમાં લખવું. એટલે ગાંધી માત્ર ચશ્મામાં જે હોય અને એ જ હોય એ જે છે વસ્તુ એ બધી પાર્ટીઓ દ્વારા થઈ રહી છે. અને એટલા માટે એ જે મજબૂતાઈ હતી આ દેશની એ તૂટી રહી છે. અને દક્ષેશભાઈ બહુ સાચી વાત કરી કે મને આ બધા વિપક્ષો છે અને જો એમને ભારતીય જનતા પાર્ટી સામે વાંધો હોય તો પછી તમે એક કેમ નથી થતા? તમારામાં એકમતતા કેમ નથી? તમે એમ કહો છો કે ભારતીય જનતા પાર્ટી જ માત્ર દેશની વિરુદ્ધમાં જઈ રહી છે, તો એક એક સાથે હાથ ઊંચા કર્યા હતા. એવું હું સજેસ્ટ નથી કરતો. હા, તમે સજેસ્ટ નથી કરતા, એ લોકો માને છે એટલા માટે. હું એમ નથી કહેતો દક્ષેશભાઈ આવું કહે છે. એ માનો કે દક્ષેશભાઈ તમે એવું સજેસ્ટ કરો તો ડાયું સજેશન છે. બધા પક્ષોએ એક ડાયું સજેશન ડાયું છે. Why should I suggest that? It is their prerogative. દક્ષેશભાઈ તો ખાલી વાત મૂકી રહ્યા છે કે બધાનો વિરોધ એ લોકો ભારતીય જનતા પાર્ટીની સામે હોય તો પછી એક કેમ નથી થતા? આ મુદ્દો છે દક્ષેશભાઈનો. અને તમે પછી જાણી જોઈને તમે જીતાડો છો અમુક લોકોને. એ જે આખી વાત છે, એટલે આપની વાતમાં ફરી વાર આવું સુભાષભાઈ કે જે એ વિચારધારા પર જે ટકેલો દેશ છે, આખી લોકશાહીની વિચારધારા પર, એ વિચારધારાના મૂલ્યો લગભગ નાશ કરવાની આ લોકો એક જાણે કે એક હોડ કરી હોય એવું લાગે છે. આમાં તો સાહેબ કેવું છે, અહીંયા તો લોકોના માનસ કેવા છે કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ટેસ્ટ મેચ વખતે મેં એવું કીધું કે આ લંચ પહેલાની છેલ્લી 2 ઓવર ઓસ્ટ્રેલિયાએ નેથન લાયનના બદલે મિચેલ સ્ટાર્કને આપી હોત તો નવો બેટ્સમેન આઉટ થયો તે ફોર્મમાં નતો. તો એ પત્યા પછી એક જણનો ફોન આવ્યો મને કે તમે ઓસ્ટ્રેલિયાને આવા સજેશન કરો છો આપણી 2 વિકેટ પડે. એટલે આ કઈ રીતે લે, કયા સંદર્ભમાં કીધેલું, આ તો દેશદ્રોહી સાબિત થઈ. ભાઈ હું કઈ નથી કહેતો. એક મિનિટ મેં કઈ જ કીધું નથી.
જી જી દક્ષેશભાઈ, મુદ્દો એ છે કે અત્યારે પશ્ચિમ બંગાળની સૌથી પહેલા વાત થઈ રહી છે અને પશ્ચિમ બંગાળની સ્થિતિ પણ આપણી સમક્ષ છે. વાત એટલા માટે કરી રહી છું કે પશ્ચિમ બંગાળમાં જે રીતે આખી ફોજ, રાજનાથસિંહ હોય, અમિત શાહ હોય, બધું કામ મૂકીને ફક્ત રેલીઓ અને સભાઓ કરવી જેનાથી પશ્ચિમ બંગાળ એમના હાથે લાગે. જો આ સ્થિતિની વચ્ચે અત્યારે ચૂંટણી પંચના આંકડા આપણે સામે જોયા કે અત્યારે 79 બેઠક ઉપર છે. ભલે જો કે પરિણામ બદલાતું રહેશે, પણ બીજેપી આ વખતે આસોલ પરિવર્તન નથી ઈચ્છતી બંગાળની જનતા, તો બીજેપી માટે શું શીખવા જેવું છે? આ મહેશભાઈ કીધું ને કે આટલા વર્ષ સત્તા ઉપર મમતા રહી, હા, ગોઈંગ બાય ધી ટ્રેન્ડ્સ ઇન ધ પાસ્ટ, એન્ટી ઇન્કમ્બન્સી નડે જ અને મમતા ઘેર આવે જ. બિલકુલ. બીજેપી ઓર એની અધર પાર્ટી યસ 10 વર્ષ સત્તાને ટોપલ કરવા માટે પૂરતા છે. રાજસ્થાનમાં તો દર 5 વર્ષે થઈ જાય છે. એક દિલ્હીમાં શીલા દીક્ષિતે 15 વર્ષ રાજ કર્યું અને જ્યોતિ બસુએ બંગાળમાં 25 વર્ષ રાજ કર્યું અને રામકૃષ્ણ હેગડે કર્ણાટકમાં, he was a celestial phenomena, he was a great chief minister. કોઈ સવાલ જ નથી. બિલકુલ બિલકુલ Yes. બિલકુલ કોઈ આમાં દલીલ બી ના કરે. બિલકુલ. હા, યસ. જે સાચું છે એ સાચું જ છે. બિલકુલ. હા. જી 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 પણ દક્ષેશભાઈ એક વાત ના ના, એક ચોક્કસ મિનિટ, તો હું વાત એ કરતો હતો કે 10 વર્ષે બી જો એન્ટી ઇન્કમ્બન્સી ના નડી રહી હોય આટલી મહાસમર્થ સંપૂર્ણ પાવરફુલ પાર્ટી સામે, તો સુભાષભાઈએ જે કીધું પહેલા વારંવાર કે મમતાએ એવું તો કંઈક કર્યું જ છે કે જેના લીધે બિલકુલ, આટલા બિલકુલ. સામા પાણીએ પણ મતદારો એની જોડે ઉભા રહ્યા છે. ગજબ કંઈક કર્યું હશે કામ, ધેટ વી ડોન્ટ નો ફ્રોમ એમાં પણ મહિલાઓ ખાસ, હા. દક્ષેશભાઈ. હા, યસ. તો એ બની શકે. અને બીજી એક મહત્વની વાત મહેશભાઈ, જે બધાને શંકા હતી ચૂંટણી પહેલા, એમ હતું કે ઈવીએમ માં કંઈક ગોટાળાઓ તો થશે. હા, આ ટ્રેન્ડ અને આ ચૂંટણીના પરિણામો એવું બતાવ્યું છે કે ચૂંટણી પંચે મજબૂતાઈપૂર્વક ઈવીએમ ને ચોખ્ખે ચોખ્ખા રાખ્યા હશે. કારણ કે આ જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ જોતા એવું લાગે છે કે જે રીતે મમતા બેનર્જી સત્તામાં પાછા આવી રહ્યા છે એ જોતા લાગે છે કે ઈવીએમ મશીનો સાથે કોઈ ચેડા થયા નથી. હા, ઈવીએમ મશીન સાથે ચેડા થયાના દાખલાઓ બન્યા હતા, કારણ કે એક ધારાસભ્યની ગાડીમાંથી ઈવીએમ મશીન પકડાયું હતું અને એવા દાખલાઓ 2-3 જગ્યાએ બન્યા હતા બંગાળમાં. કોઈકે રાત્રે રોકાણ કર્યું હતું મશીનો સાથે. હા, રાઈટ. તો એ સંજોગોમાં ઈવીએમ મશીન સાથે ચેડા નથી થયા અને ચૂંટણી તટસ્થતાપૂર્વક યોજાઈ છે એવું તમે માનો છો? હાલના ટ્રેન્ડ જોતા તો સુભાષભાઈ એવું લાગે છે કે ઈવીએમ માં ચેડા થયા નથી. પછી રિઝલ્ટ આવી જાય અને પછી આપણને કંઈ ખબર પડે તો કહેવાય નહીં, પણ આજના તબક્કે તો તમે જે વાત કરી છે એની સાથે સંમતિ અપાય જ કે ભાઈ ઈવીએમ માં ચેડા થયા હોય એવું દેખાતું નથી. જી દક્ષેશભાઈ, કારણ કે આપણે ત્યાં છે ને ઈવીએમ મશીન વિશે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી વિશે લોકોમાં બહુ જ બધી ભ્રમણાઓ ચાલે છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીને થમ્પિંગ બહુમતી મળે ને ત્યારે એમ થાય કે આ ઈવીએમ સાથેનો ગોટાળો છે અને જ્યારે વિરોધ પક્ષો જીતી જાય છે ત્યારે આપણે એવું કહીએ છીએ કે હા તટસ્થ છે. તો આ બંને બાબતોને આપણે મૂલવવી કેવી રીતે? કારણ કે દેશમાં અત્યારે એક બીજો પ્રયત્ન એ પણ ચાલી રહ્યો છે કે ભાઈ હવે ફરીવાર પાછા બેલેટ પેપર્સ પાછા લઈ આવો. આ ઈવીએમ મશીન પર વિશ્વાસ નથી રહ્યો લોકોનો. શું કહેશો દક્ષેશભાઈ? આ મહેશભાઈએ કયા સંદર્ભમાં કીધું મને ખબર નથી. ઈવીએમ ની જ્યાં રાખ્યા ત્યાં રાત્રિ ચોકીઓ બધાએ કરી હતી. હા, એ વાત છે, એ હકીકત છે. વી ડોન્ટ નો એનીથિંગ, બટ એટલીસ્ટ આ ચૂંટણીના જે પરિણામો આવ્યા છે એનાથી વિરોધ પક્ષોને એ ફરિયાદ કરવાનો મુદ્દો જતો રહે છે હા, કે ઈવીએમ થી અમે હારીએ છીએ. બિલકુલ. જી જી જી. પણ સુભાષભાઈ મારે એક વાત હજુ પણ કરવી છે હમ કે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ થઈ એમાં 23 જેટલી અરજીઓ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, એ ઈવીએમ ને લઈને છે. ઉત્તરાખંડમાં તો એનાથી આગળ આવી અરજીઓ થઈ હતી, એ પેન્ડિંગ છે. હવે જો આવા ચુકાદાઓ હાઈકોર્ટોમાંથી જલ્દી આવે તો ખબર પડે કે આ ઈવીએમમાં જે ગોટાળા થયા અને ચૂંટણીઓ ઉપર જે આક્ષેપો થયા અને જે પેન્ડિંગ છે વડી અદાલતોમાં, અને વડી અદાલતના ચુકાદા પછી સુપ્રીમમાં જવાય, એ સિવાય જાય નહીં. તો એ જો ચુકાદાઓ જલ્દી આવે તો પણ આપણને ખબર પડે કે ખરેખર ઈવીએમમાં ગોટાળા થયા છે કે નહીં. એક મુદ્દો પણ છે. જી, આ વાત બી બહુ જ સાચી છે તમારી કે હાઈકોર્ટમાં જે ચુકાદાઓ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે ને આખી ટર્મ પૂરી થઈ જાય ત્યાં સુધી આપણને પરિણામો ન મળે અને ચુકાદાનો કોઈ જવાબ ન મળે તો પ્રજાને વિશ્વાસ કેવી રીતે પડશે?
કે ઈવીએમ મશીન સાથે કોઈ છેડા થયા છે કે નથી થયા. એટલે હાઈકોર્ટે પણ આ દિશામાં વિચારવું તો રહ્યું. આપણે જો કે એમને સલાહ ન આપી શકીએ, માનનીય હાઈકોર્ટ છે આ તો, પરંતુ નામદાર હાઈકોર્ટ. એક મુદ્દો તો પ્રજાકીય રીતે આપણા મનમાં ઉભો રહે છે કે ચુકાદાઓ ઝડપથી નથી આવતા. બિલકુલ. દક્ષેશભાઈ, એક પ્રશ્ન એ છે કે તમિલનાડુની થોડી વાત કરીએ. પશ્ચિમ બંગાળ ઉપર ઘણું બધું ધ્યાન કેન્દ્રિત કર્યું, પરંતુ જયલલિતા, કરુણાનિધિ પછી સ્ટાલિન, તેમનો પુત્ર, આ વખતે બીજેપીએ અન્ના દ્રમુક સાથે ગઠબંધન કર્યું છે અને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ તરફ ડીએમકે છે, જે પણ સારું એવું સત્તા જાળવી રાખવા માટે અત્યારે આપણી પાસે તેના આંકડા પણ છે કે મતો સારા એવા મળ્યા છે. આપને શું લાગી રહ્યું છે? તમિલનાડુ પર ફોકસ કરીએ. સાઉથ ઇન્ડિયામાં એમજી રામચંદ્રન થી લઈને એનટી રામારાવ થી લઈને છેલ્લા 50 વર્ષનો જે ઇતિહાસ જુઓ તમે, યસ, તો કોંગ્રેસ અને બીજેપી માટે તે એન્ટ્રી જ મુશ્કેલ હતી. બિલકુલ. પરિણામ જે કોઈ પણ આવે, પણ બદલાતા સમયની સાથે દરેક રાજ્યોમાં જે એસ્ટાબ્લિશ્ડ નોર્મ્સ હતા એ હવે ધીરે ધીરે બદલાઈ રહ્યા છે. આમાંથી આના સિવાય બીજું કંઈ જ કહી શકાય એવું નથી. કારણ કે કોઈ પણ હેજીમની, મોનોપોલી તૂટવી કોઈની પણ હોય, ધેટ ઇઝ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ પીપલ. પણ દક્ષેશભાઈ, દક્ષિણ ભારતમાં કોઈ એક ગજબના ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને છેલ્લા કેટલીક ચૂંટણીઓમાં તમે જોયું હશે કે ક્યાંક પાર્ટીઓ દ્વારા કુકર વેચવામાં આવ્યા, તો ઘરના વાસણોનો આખો સેટ આપવામાં આવ્યો, અથવા તો ચીજ વસ્તુઓ આપવામાં આવી હોય. આ બધા ટ્રેન્ડ બહુ ચાલ્યા છે દક્ષિણ ભારતમાં, અને એ બધા ટ્રેન્ડને કારણે ત્યાંની ગરીબ જનતા એ ખરેખર એ લોભામણી બધી ભેટો સ્વીકારીને કોઈને કોઈ એક પાર્ટી તરફ ઢળી જતી હોય એવો ટ્રેન્ડ તો વારંવાર આપણને જોવા મળે છે. વોશિંગ મશીન અને ઢોસા બનાવવાની સાથે પણ. બિલકુલ. હાજી, જી. પણ એ વાત તમારી સાચી, પણ તેમ છતાંય જે દક્ષેશભાઈ કહી રહ્યા છે તે કે જે મુખ્ય પ્રવાહની પાર્ટીઓ જે કહેવાય ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, એ લોકોને એટલી બધી એન્ટ્રી નહોતી મળતી. પ્રાદેશિક પક્ષોમાં ચોક્કસ એ થતું હતું અને એ ટ્રેન્ડ ખોટોય છે અને એમાં લલચાઈ પણ જાય છે. જેમ કે જયલલિતાએ જે રસોડાની વાત કરેલી, ઇડલીની વાત કરેલી અને એમાં આવી ગયા હતા અને થયું, એ એગ્રી કે ભાઈ સાડીઓ વેચાય કે વાસણો વેચાય કે ઘરની સામગ્રી વેચાય અને એમાં લલચાય છે અને લોભાય છે, એ વાત પણ એટલી જ સાચી છે. કેરાલાને અમુક વાત કરતા તો પણ તેમ છતાં હવે બીજી પાર્ટીઓનું પણ ત્યાં સ્થાન મળ્યું છે, ગઠબંધનો તૂટ્યા છે, ભેગા થયા છે, આ બધું થયું છે, એ પણ ત્યાં જોવા મળ્યું છે. જેમ કે કેરાલામાં 2 સીટો ભાજપને આવે એ પણ બહુ મોટી વસ્તુ છે કે જ્યાં સ્કોપ જ ના હોય ત્યાં 2 બેઠકો ઉપર જાય, એ પણ એક એન્ટ્રી જ છે. અને ભારતીય જનતા પાર્ટીની એક સ્ટાઇલ છે કે 2 પાર્ટીઓ ભલે 2ની બેઠકો હોય પણ આવતા વખતે કદાચ બહુમતીમાં પણ આવે એવું પણ બને. એટલે એ જે આખો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે આ ભારતીય જનતા પાર્ટીના શાસન પછી, એ દેખાય છે કે એમનો પગ પેસારો અને બહુ શાંતિથી એ કામ કરતા હોય છે, એ હારતા નથી અને એની ઉપર દંડ કરતા. જેમ કે આ 2 બેઠકો આવી પણ હવે ત્યાં બચી પડશે. એટલે એ જે લડાયક વૃત્તિ છે સંગઠનની ભારતીય જનતા પાર્ટીની, એ પણ એક ગજબની છે. બિલકુલ. સુભાષભાઈ, અટકાવવા માંગીશ કારણ કે તમામ અપડેટ આપના સુધીથી મેળવતા રહીશું. તો જે સમાચાર આપના સુધી પહોંચાડ્યા, ટીએમસી અત્યારે 194 બેઠક ઉપર છે, જ્યારે કે અત્યારે બીજેપીના ફાળામાં 94 બેઠક સામે આવી છે. અપડેટ આપના સુધી પહોંચાડીશું. હાલ રોકાઈશું વિરામ માટે.